શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે 100 વર્ષ જીવવાનું રહસ્ય શું હોઈ શકે? ચાલો, આજે આપણે વિજ્ઞાન અને સદીઓ જૂના અનુભવોના આધારે લાંબા અને સ્વસ્થ જીવનના એ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. શું આપણું આયુષ્ય ફક્ત નસીબની રમત છે કે પછી એનું સ્ટીયરિંગ આપણા પોતાના હાથમાં છે? અહીં સમજવાની વાત એ છે કે લાંબુ જીવન કોઈ ચમત્કાર નથી. એ તો એક કળા છે જે આપણી રોજિંદી નાની નાની આદતોથી ઘડાય છે. આપણા જીન્સ કરતાં આપણી આદતોનો રોલ ઘણો મોટો છે. તો ચાલો આ સફરના સૌથી પહેલા અને સૌથી મહત્વના પાયાથી શરૂઆત કરીએ. આપણો આહાર. કારણ કે એક સીધી સાધી વાત છે, આપણે જેવું ખાઈએ એવા જ બનીએ. તમને ખબર છે, દુનિયામાં અમુક જગ્યાઓ એવી છે જેને બ્લુ ઝોન્સ કહેવાય છે, જ્યાં લોકો આરામથી 100 વર્ષથી પણ વધુ સ્વસ્થ જીવન જીવે છે. અને એમનું રહસ્ય? એમનો આહાર જુઓ. લગભગ 95% વનસ્પતિ આધારિત છે, જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને શરીરના સોજાને એટલે કે ઇન્ફ્લેમેશનને દૂર રાખે છે. આમ તો આપણી સામે બે જ રસ્તા છે. એક તરફ કુદરતી ખોરાક જે આપણા શરીરને પોષણ આપે છે, અને બીજી તરફ પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડ જે સાચે જ ધીમા ઝેર જેવું કામ કરે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓને ખુલ્લું આમંત્રણ આપે છે. જાપાનનો ઓકિનાવા ટાપુ, જ્યાં દુનિયામાં સૌથી વધુ શતાયુ લોકો રહે છે, ત્યાં એક મંત્ર છે, હરા હચીબુ. આનો સરળ અર્થ એ છે કે પેટ 80% ભરાય એટલે બસ, ખાવાનું બંધ કરી દો. આ માત્ર એક આદત નથી, સાચું કહું તો દીર્ઘાયુષ્યનું રહસ્ય છે. આ 80%નો આંકડો ખરેખર જાદુઈ છે. જ્યારે આપણે ઓવર ઇટિંગ નથી કરતા, ત્યારે આપણા પાચનતંત્ર પરનું બિનજરૂરી દબાણ ઘટે છે અને શરીર પર ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ ઓછો થાય છે. અને આ જ વસ્તુ આપણને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. આપણા પૂર્વજો ઉપવાસનું મહત્વ જાણતા હતા, અને હવે વિજ્ઞાન પણ એ જ વાત કહી રહ્યું છે. જ્યારે આપણે 14થી 16 કલાક સુધી કંઈ ખાતા નથી, ત્યારે આપણું શરીર ઓટોફેજી નામની એક અદ્ભુત પ્રક્રિયા શરૂ કરે છે. એમ સમજો કે આ એક પ્રકારની આંતરિક સાફસફાઈ છે, જ્યાં શરીર જૂના અને નકામા કોષોને ખાઈને નવા, સ્વસ્થ કોષો બનાવે છે. ચાલો, હવે બીજા સ્તંભ પર જઈએ. આપણું શરીર એક મશીન જેવું છે. જો એનો સતત ઉપયોગ થતો રહે તો જે બરાબર કામ કરે છે. યાદ રાખજો, ગતિ એ જીવન છે. લાંબા અને સ્વસ્થ જીવન માટે 3 પ્રકારની ગતિ ખૂબ જરૂરી છે. પહેલું, દરરોજ ઝડપથી ચાલવું. બીજું, અઠવાડિયામાં 2 વાર સ્નાયુઓને મજબૂત કરવાની કસરત. અને ત્રીજું, જે કદાચ સૌથી મહત્વનું છે, આખો દિવસ સક્રિય રહેવું. લિફ્ટને બદલે સીડીઓનો ઉપયોગ કરવો, નાના નાના કામો માટે ચાલીને જવું. કારણ કે સતત ગતિમાં રહેવું એ જ જીવન છે. હવે આપણે ત્રીજા અને અત્યંત મહત્વપૂર્ણ સ્તંભ તરફ આગળ વધીએ છીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય. કારણ કે સ્વસ્થ શરીર માટે શાંત મન હોવું અનિવાર્ય છે, ખરું ને? આજના જમાનામાં તણાવ એટલે કે સ્ટ્રેસ એક સાયલેન્ટ કિલર છે. એ શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનને વધારે છે, જે ધીમે ધીમે આપણી રોગપ્રતિકારક શક્તિને કાટ લગાવી દે છે અને આપણને બીમાર પાડે છે. ફરી એકવાર જાપાન પાસેથી કંઈક શીખીએ. એકીગાઈ એટલે કે સવારે ઉઠવાનું કારણ. જ્યારે જીવનમાં કોઈ હેતુ હોય, કોઈ જુસ્સો હોય, ત્યારે વ્યક્તિ માત્ર જીવતી નથી, પણ ખરેખર ખીલી ઉઠે છે. અને રિસર્ચ પણ એ જ કહે છે કે આવા લોકો વધુ લાંબુ અને સુખી જીવન જીવે છે. આંતરિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય માટે આ 4 બાબતો ખૂબ જરૂરી છે. પૂરતી ઊંઘ જે શરીરને રિપેર થવાનો સમય આપે, ધ્યાન જે મનને શાંત કરે, અને મજબૂત સામાજિક સંબંધો જે આપણને ભાવનાત્મક રીતે પોષણ આપે છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ વાક્ય ખરેખર ઘણું બધું કહી જાય છે. એકલતા આપણા સ્વાસ્થ્ય માટે એટલી જ ખતરનાક હોઈ શકે છે જેટલું સિગરેટ પીવું. સારા મિત્રો અને પ્રેમાળ પરિવાર ખરેખર આપણી જિંદગીના વર્ષોમાં વધારો કરી શકે છે. ચાલો, હવે એક ટૂંકા પણ અત્યંત નિર્ણાયક વિભાગ પર આવીએ. શું કરવું જોઈએ એ જાણવું જેટલું જરૂરી છે, એટલું જ શું ન કરવું જોઈએ એ જાણવું પણ જરૂરી છે. કેટલીક આદતો એવી છે જે આપણા શરીરના મહત્વપૂર્ણ અંગો પર સીધો હુમલો કરે છે અને આપણી ઉંમરને ચૂપચાપ ઘટાડી દે છે. દારૂ, સિગારેટ અને બીજા નશાકારક પદાર્થો. આ એવા દુશ્મનો છે જે આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. તે આપણા લીવર અને ફેફસાને એવું નુકસાન પહોંચાડે છે જે કદાચ ક્યારેય ભરાઈ ન શકે. લાંબુ અને સ્વસ્થ જીવન જોઈતું હોય તો આ ઝેરથી દૂર રહેવું એ પહેલી અને ફરજિયાત શરત છે.
તો આ બધી ચર્ચાનો સાર શું છે? લાંબુ જીવન કોઈ એક જાદુઈ ગોળીથી નથી મળતું, પણ એ આહાર, કસરત, માનસિક શાંતિ અને સારી આદતોનું એક સુંદર સંતુલન છે. એક વાત યાદ રાખજો, દીર્ઘાયુષ્ય કોઈ લોટરી નથી. એ એક બગીચા જેવું છે, જેને દરરોજ નાની નાની સારી આદતોના પાણી અને ખાતરથી સિંચવું પડે છે. અને આ અંતિમ વિચાર ખૂબ જ મહત્વનો છે. આપણો ધ્યેય માત્ર વર્ષો ગણવાનો નથી, પરંતુ એ વર્ષોને જીવંત, સ્વસ્થ અને આનંદથી ભરપૂર બનાવવાનો છે. તો હવે સવાલ એ છે કે પોતાના લાંબા અને સ્વસ્થ જીવન માટે આજે કયો પાયો મજબૂત કરી શકાય? શું ભોજનમાં થોડા વધુ શાકભાજી ઉમેરી શકાય? ચાલવા માટે થોડો સમય કાઢી શકાય? કે પછી કોઈ પ્રિયજનને ફોન કરીને વાત કરી શકાય? શરૂઆત ભલે નાની હોય, પણ એ ખૂબ જ મહત્વની છે.